સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સ્થાનિક પોલીસ દ્વારા એવી સૂચના બુટલેગરોને આપવામાં આવી છે કે ફક્ત 3 દિવસ પૂરતો દારૂ બંધ રાખો અને પછી તમે તારા દારૂ ધમધોકાર ચાલુ કરજો. આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાના નથી. અહીંના જિલ્લા પોલીસ વડા અને સંબંધિત એસપીને કહીએ છીએ, 1 અઠવાડિયાની અંદર બધું જડબે સલાક બંધ કરાવી દેજો. રેડ પાડીશું અને તમારા સ્ટાફમાંથી કોઈકના પટ્ટા ઉતરી જાય લાંચિયા અધિકારીઓના, પછી અમને કહેવા નહીં આવતા, પછી તમને બહુ ચચરશે. કોંગ્રેસ પાર્ટીના હેલ્પલાઇન ઉપર છોટા ઉદેપુરમાં ચાલી રહેલા દારૂ જુગારના અડ્ડાની માહિતી રોજ અમારા સુધી પહોંચી રહી છે. બાઇક અને કાઇનેટિક એક્ટિવા ઉપર મધ્યપ્રદેશથી યુવાનો દારૂની હેરફેર કરવા માટે મજબૂર બન્યા છે. આ બધાથી અમે અવગત છીએ. મહેરબાની કરીને અઠવાડિયા 10 દિવસમાં બધું જડબે સલાક કાયમ માટે બંધ કરી દો. છોટાઉદેપુર ક્વાંટ વિસ્તારની બેન દીકરીઓ માતાઓને વિધવા બને નહીં એ સુનિશ્ચિત કરો. અને ભૂલથી પણ કોઈ પણ સંજોગોમાં ડ્રગ્સનો કારોબાર કરતું અહીંયા કોઈ જોવા મળ્યું તો કોંગ્રેસ પાર્ટી વતી કહું છું કે તમારી ખેર નથી. બહુ ગુજરાતને બરબાદ કર્યું તમારી ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે. બહુ બુટલેગરોએ તાગડધીન્ના કર્યા. કોંગ્રેસ પાર્ટી હવે ચલાવી લેવાની નથી. એ છોટાઉદેપુરની ધરતી પરથી ડંકાની ચોટ ઉપર કહેવા માંગુ છું.